નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 30/4/2025. તો આજે આમ શું કહેવાય કે ખેડૂતો માટેનો આજે પવિત્ર દિવસ એટલે કે આજે અખાત્રીજનો દિવસ છે. અખાત્રીજ એટલે કે આવનારી ચોમાસુ સિઝન, ખેડૂતો માટે અત્યારે આવનારી ચોમાસુ સિઝનનો વર્તારો કે અખાત્રીજના એંધાણ ઉપર આપણને ખ્યાલ આવે કે આવનારી ચોમાસુ વર્ષ જે છે વરસાદી વર્ષ કેવું જશે, વરસાદ કેવો પડશે. પણ જે છે અનુમાનો જે છે તારણ જે આપણે જોયા ઘણા બધાના, તો આવનારું વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું લાભદાયી છે. આવું અનુમાનોનું છે, આગાહીકારોનું એવું અનુમાન છે. તો ભગવાનને આપણે પ્રાર્થના પણ એવી જ કરીએ કે આવનારી ચોમાસુ સિઝન આપણે ખેડૂત પુત્રો માટે આવનારી ચોમાસુ સિઝન ખૂબ લાભદાયી નીવડે, મબલક ઉત્પાદન આવે અને બજાર ભાવ પણ સારા મળે, આવી ભગવાનને પ્રાર્થના કરીએ. મિત્રો વાત કરીએ આપણે કે આવનારી સિઝનમાં હવે મગફળીનો સમય જે છે એ નજીક આવતો જાય છે. જેને ઓરવીને આગતરા જેને વાવેતર કરવા છે એનો સમય નજીક આવી રહ્યો છે. તો એના વિશે આપણે આજે ચોક્કસથી ચર્ચા કરશું. બિયારણની વાત કરીએ તો હવે લગભગ 10 તારીખ આજુબાજુ કંપની સપ્લાય કરશે. હવે ધીમે ધીમે આજથી શરૂઆત થઈ ગઈ છે કે બજાર ભાવ આવવા માંડ્યા છે. જે રેનોનું જે બીજું ગ્રુપ આવે છે અરીનો કંપનીના જે છે એ બજાર ભાવ આજે એને ડિક્લેર કરી દીધા છે કે ખેડૂતને આ ભાવે વેચાણ કરવાનું છે, કે આ ભાવે ખેડૂતને મળશે. બરાબર છે. તો આવી જ રીતે ધીમે ધીમે હવે બધી કંપનીઓના ભાવ 1 થી 2 દિવસની અંદર ચોક્કસથી આવી જશે. બિયારણની વાત કરું તો 10 તારીખ પછી કંપની 10 તારીખ આજુબાજુ સપ્લાય કરશે એટલે ત્યારે જ ગણતરીમાં રહેવું. બરાબર છે. આપણે આજે ગ્રુપની અંદર પણ મોકલી દીધા છે કે ભાઈ આ રીતના બજાર ભાવ છે. તો આપણી ચેનલમાં જોડાયા ન હોય, આપણા ગ્રુપમાં જોડાયા ન હોય તો વોટ્સએપમાં મને હાઈનો મેસેજ કરી દેજો. એટલે બજાર ભાવ છે, પ્રોડક્ટ છે, ફોટો જે છે એ બધી તમામ વેરાયટીઓના ફોટો તમને ગ્રુપની અંદર મળતા રહેશે. આપણા નંબર છે 9245424050 ઉપર તમારે વોટ્સએપમાં મને હાઈનો મેસેજ કરી દેવાનો છે. તો જે રીતે બીજી વેરાયટીના ભાવ આવશે એ મુજબ ચોક્કસથી આપણે માહિતી આપતા રહેશું. બીજી એક નવી મગફળીની વેરાયટીના આપણે 4-5 દિવસ પહેલા ફોટા મોકલ્યા હતા કે મગફળીની આવનારા દિવસોમાં નવી જાત આવે છે. એનું આપણે ગયા વર્ષે એક ખેડૂતને આપણે વાવેતર કરાવ્યું હતું. અહીંયા આપણે અહીંથી 10 કિલોમીટર જ છે, જામનગર જિલ્લાનું ગામ આવે, તુતારપર ગામ છે. તુતારપરની અંદર એક ખેડૂતને આપણે એનું વાવેતર કરાવેલું હતું. તો એને લગભગ 40 મણ જેવો વીઘે જે છે ઉત્પાદન મળેલું છે. નવી વેરાયટી છે. એના પાકવાના દિવસો વાત કરીએ તો 105 થી લઈ અને 10 દિવસે પાકતી જાત છે. બરાબર છે. તો એ વેરાયટીનું વાવેતર કરવું પણ ખેડૂત માટે ક્યાંય ને ક્યાંય ફાયદાકારક નીવડે એવું મને દેખાઈ રહ્યું છે. વેરાયટી સારી છે. પોપટાની જો વાત કરીએ તો પોપટાની સાઈઝ મોટી આવશે, એટલે કે 37 નંબરનો જે પોપટો થાય એ પ્રકારની સાઈઝ આવશે. વચ્ચે કરચલી વાળો એટલે કે એ પ્રકારનો પોપટો આવશે. ઘણી બધી વેરાયટીમાં લીસો પોપટો આવે, આખો લાંબો સળંગ આવે. આની અંદર ગરકાવાળું જે આપણે બીટી 32 ની અંદર આવે છે એ ટાઈપનો કરચલી વાળો પોપટો આવશે. તો એનું વાવેતર કરવું અને ઉત્પાદન પણ ક્યાંય ને ક્યાંય સારું મળે આવી ટાઈપની વેરાયટી છે. શ્રીનાથ સીડનું આવે છે. બરાબર છે. તો એનું વાવેતર તમે ચોક્કસથી કરી શકો છો. અનોખી આવું પ્રકારનું એનું નામ છે અને વેરાયટી પણ સારી છે. આપણે એના રિઝલ્ટ જોયા છે, ખેડૂતના પણ રિવ્યુ સારા છે કે ના વાવેતર કરવા લાયક છે. તો હવે એનો પણ જે ભાવ હજી આવ્યા નથી, પણ 2 દિવસમાં એનો ભાવ આવી જશે અને 10 તારીખ આજુબાજુ તમને એનો ટૂંકમાં કંપની સપ્લાય કરશે ત્યારે ચોક્કસથી આપણે વિડીયો દ્વારા માહિતી આપશું, અથવા આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ ચોક્કસથી માહિતી આપશું કે આપણી પાસે આ વેરાયટી અત્યારે હાજરમાં છે. વિશેષ કાંઈની માહિતી જોતી હોય, ફોટા જોવા હોય તમારે, બરાબર છે, એનો વિડીયો જોવો હોય તો ચોક્કસથી મને વોટ્સએપમાં મેસેજ કરજો કે ભાઈ આ વેરાયટીનું મને માહિતી આપો. તો આપણે એના ફોટા તમને મોકલી આપશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ ગઈ સિઝનમાં કેવું હતું અને કેવું એનું ઉત્પાદન મળી શકે છે. આપણને રિઝલ્ટ સારા મળ્યા છે, ખેડૂતને આનંદ આવ્યો છે, ખેડૂતને ઉત્પાદન સારું મળ્યું છે. આવી વેરાયટીની આપણે જાહેરાત ચોક્કસથી કરશું, માહિતી ચોક્કસથી આપશું, કેમ કે ઉત્પાદન વધારવાની વાત છે. 100 દિવસ કે 110 દિવસમાં પાકી જતું હોય તો પાછળથી સમયસર આપણે શિયાળુ પીક પણ વાવેતર કરી શકીએ. બરાબર છે. એટલે એને આગતરું તમે અત્યારે વાવેતર કરવા માંગતો હોય તો ઓરવીને એનું વાવેતર કરી શકાય નહીં. એને વાવેતર કરવાનો સમયગાળો વાવણીની અંદર જ્યારે વરસાદ પડે એ સમયગાળામાં જ તમે એનું ચોક્કસથી વાવેતર કરી શકો. બરાબર છે. આ પ્રકારની વેરાયટી છે. વિશેષ કાંઈની માહિતી જોતી હોય તો તમે ચોક્કસથી મને ફોન કરી શકો છો. અન્ય કાંઈ બીજી ઘણી બધી હજી વેરાયટીઓ આવકમાં છે, તો જે મુજબની મગફળીની વેરાયટી અન્ય આવશે એની પણ આપણે તમને ચોક્કસથી ખેડૂત મિત્રોને વિડીયો મારફતે આપણે માહિતી પૂરી પાડતા જ રહેશું. મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. 9245424050 ઉપર
તમે મને ફોન કરી શકો છો મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.